આચાર્ય ચાણક્ય એક દિવસ નદીના કિનારે બેઠા હતા અને નજીકમાં ચંદ્રગુપ્ત શાંત હતું, પણ અંદરથી ખૂબ વિચલિત હતો. ચાણક્યએ પૂછ્યું, તમે શું વિચારી રહ્યા છો? ચંદ્રગુપ્ત બોલ્યો, આચાર્ય, શું દરેક વાત દિલમાં રાખવી યોગ્ય છે? ક્યારેક લાગે છે કે કહી દઈએ તો મન હળવું થઈ જાય. ચાણક્ય સ્મિત કરે છે અને ધીમે કહે છે, આ વિચાર જ સૌથી મોટો ભ્રમ છે. દુનિયા સાફ દિલને નથી તોડતી, દુનિયા ખુલ્લી જીભને તોડી નાખે છે. જે માણસ પોતાની દરેક લાગણી, દરેક યોજના અને દરેક દુઃખ જ બધાને કહી દે છે, તે પોતાને જે નબળો બનાવી દે છે. જેમ સંપત્તિ તિજોરીમાં રાખવામાં આવે છે, એમ કેટલીક વાતો દિલમાં રાખવી જડ બુદ્ધિ છે. બોલવું દરેકને આવડે છે, પણ મૌન રહેવું એક કળા છે, અને જે આ કળા શીખી જાય તે અપરાજિત બની જાય છે. ચાણક્ય કહે છે, સંભળ 7 એવી વાતો જે તું ક્યારે કોઈને નહીં કહે, કારણ કે આ દુનિયા તારા પોતાના શબ્દોથી જ તને હરાવી શકે છે. સૌથી પહેલી વાત, પરિવારની સમસ્યાઓ ક્યારે બહારના લોકોને ન કહો. ઘરના ઝઘડા એ દુઃખ અને તણાવ જ્યારે તમે બહાર કહો છો, લોકો તેને ઠીક કરતા નથી પણ વધુ ખરાબ બનાવે છે. લોકોને સહાનુભૂતિ નહીં, વાર્તાઓ જોઈએ છે. એક વખત 2 ભાઈઓએ પોતાના ઝઘડા જાહેરમાં લાવ્યા અને એકબીજાને અપમાનિત કર્યા. પરિણામ, પરિવારની ઇજ્જત તૂટી ગઈ અને લોકો તેમના બાળકો સુધીથી દૂર થવા લાગ્યા. બહારની દુનિયા ઘાવ પર મલ્લમ નથી લગાવતી, પણ મીઠું છાંટે છે. બીજી વાત, તમારી આવક અને તમારી સંપત્તિ ક્યારે જાહેર ન કરો. તમારી કમાણી બતાવવી જોખમી છે. મગધનો એક રાજા પોતાનો ખજાનો બધાને બતાવતો હતો, સોનું, રત્નો, બધું. અને થોડા સમય પછી દુશ્મનો આવ્યા અને બધું લૂંટી ગયા. એ ધન સૌથી સુરક્ષિત ત્યારે રહે છે જ્યારે તે ગુપ્ત રહે છે. જ્યારે લોકો તમારા ધન વિશે જાણે છે, કોઈ મદદ માગશે, કોઈ ઈર્ષા કરશે અને કોઈ તમને નીચે ખેંચવાની રાહ જોશે. ત્રીજી વાત, તમારી યોજનાઓ પૂર્ણ થાય ત્યાં સુધી ગુપ્ત રાખો. જે લોકો પોતાની દરેક યોજના પહેલા જ કહી દે છે, તે લોકો ઘણી વખત મંજિલ સુધી પહોંચતા નથી. એક વેપારીએ પોતાની દુકાનની યોજના બધાને કહી. એક ચાલક માણસે એ સંભળી અને પહેલા જ એ જત દુકાન ખોલી દીધી. વિચાર એક બીજ છે, જો તેને વાવતા પહેલા બતાવી દો તો કોઈ તેને નષ્ટ કરી દેશે અથવા તેનું ફળ લઈ જશે. ચોથી વાત, તમારી નબળાઈ ક્યારે કોઈને ન કહો. જે દિવસે તમે તમારી નબળાઈ બતાવો છો, એ દિવસથી તમારી હાર શરૂ થાય છે. એક યોદ્ધાએ પોતાના મિત્રને કહ્યું કે તેને તીરોથી ડર લાગે છે, પણ એ મિત્ર જ દુશ્મન સાથે મળી ગયો અને એ જડનો ઉપયોગ કરીને તેને હરાવ્યો. નબળાઈ ત્યાં સુધી શક્તિ છે જ્યાં સુધી તે ફક્ત તમને જી ખબર હોય. પાંચમી વાત, દાન ક્યારે દેખાડો નહીં. જે દાન બતાવવામાં આવે છે તે પુણ્ય નથી, તે અહંકાર છે. એક રાજાએ દરબારમાં દાન કર્યું અને તેનો ગર્વ કર્યો, પણ તેને કોઈ પુણ્ય મળ્યું નહીં. સાચું દાન એ છે જે શાંત રહે છે અને જેના વિશે કોઈને ખબર પડતી નથી. છઠ્ઠી વાત, તમારી હાર અને અપમાન વારંવાર ન કહો. જીવનમાં દરેક વ્યક્તિ હારે છે, અપમાન સહે છે, પણ તેને વારંવાર કહેવું એટલે પોતાને જળ નબળો બનાવવું. એક યોદ્ધા પોતાની હારની વાત દરેક જગ્યાએ કરતો હતો. એ લોકો તેનો મજાક ઉડાવતા હતા અને તેના દુશ્મનો તેની ફરી હાર જોવા રાહ જોતા હતા. અપમાનને શેકમાં ફેરવો, પણ દુનિયા સામે ન બતાવો. સાતમી અને સૌથી મહત્વપૂર્ણ વાત, તમારી લાગણીઓ બધાને ન બતાવો. માનવનું સૌથી મોટું રહસ્ય તેનું મન છે, અને જે વ્યક્તિ પોતાનું મન બધાને બતાવે છે તે સૌથી પહેલા તૂટી જાય છે. એ લોકો તમારા આંસુઓમાં સહાનુભૂતિ નથી જોતા, પણ તમારી નબળાઈ શોધે છે.
લાગણીઓ પણ સંપત્તિ જેવી છે. બધાને બતાવશું તો કિંમત ઘટશે, દિલમાં રાખશું તો શક્તિ બનશે. સાચો રાજા એ છે ઇત્ર બાત, અંદરથી અગ્નિ હોય પણ બહારથી શાંત રહે. અંતમાં ચંદ્રગુપ્તે સમજ્યું કે સંબંધોમાં પ્રેમ હોય છે પણ કેટલીક વાતો ગુપ્ત રાખવી જ સાચી બુદ્ધિ છે. કારણ કે મૌન માત્ર શાંતિ નથી, મૌન જીવનનું સૌથી મોટું કવચ છે.